ગુડ આફ્ટરનૂન. સોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ગઈકાલની એક રજા, એની પહેલાં બે સારી મજા આપી 2 દિવસ, પણ એના પછી જો આજે થોડું સજાના મૂડમાં માર્કેટ જોવા મળ્યું છે. નિફ્ટી 1.5% ઘટાડો. બેંક નિફ્ટી જો થોડું વધારે પેન બેંક નિફ્ટી સાઈડ છે, કારણ કે પીએસયુ પ્રાઇવેટ બંને સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું છે. સેન્સેક્સ બીજો 1.64%. એટલે કે એને કંઈ જો બેંક નિફ્ટી પેન એ સાઈડ વધારે છે. થોડી વિગતવાર ચર્ચા કરીશું શોમાં. શરૂઆત હેડલાઇન્સ સાથે કરીશું. ભારતીય માર્કેટમાં ગઈકાલની રજા બાદ આજે ઓપનિંગથી જ ભારે ઘટાડો. નિફ્ટી 360 પોઈન્ટ ઘટીને 23,000ની નીચે કારોબાર, તો સેન્સેક્સમાં પણ 1200 પોઈન્ટના ઘટાડા સાથે 74,000ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં દબાણ વધારે. બેંક નિફ્ટી 1200 પોઈન્ટના કડાકા સાથે 52,550ની નીચે કારોબાર. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 2%થી વધુનો ઘટાડો. બેંક નિફ્ટીના 14 શેર લાલ નિશાનમાં. બીઓબી, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ વેચવાલી. રિયાલિટી ઇન્ડેક્સમાં પણ ભારે વેચવાલી. રિયાલિટી ઇન્ડેક્સ 2%થી વધુ ઘટ્યો. પ્રેસ્ટીજ વાયદાના ટોપ પ્લેયર્સમાં તો ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટી, સિગ્નેચર ગ્લોબલ અને અનંત રાજમાં પણ સૌથી વધુ દબાણ. ઓટો શેરોમાં પણ આજે રિવર્સ ગિયર. ઓટો ઇન્ડેક્સ 2%થી વધુનું દબાણ. ટીએમપીવી, મહિન્દ્રા મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અશોક લેલેન્ડ, મધરસન, સુનાકમ્સ, યુનો મિન્ડા અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં પણ જોવા મળ્યું સૌથી વધુ વેચવાનું. ડિફેન્સ શેરોમાં પણ આજે જોવા મળ્યું દબાણ. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2%થી વધુ તૂટ્યો. તો સોલાર ઇન્ડસ્ટ્રીઝ 4%ના ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝર્સમાં. હિન્દુસ્તાન એરોનોટિકલ, મેસ્ડોક, બીડીએલ અને બીઈએમએલમાં પણ દબાણ સાથે કારોબાર. તો માર્કેટ ફિલહાલ પીન જુઓ તો વધારે જોવા મળ્યું છે, કારણ કે જો ગોલ્ડ સિલ્વર બી માઇનસ થઈ રહ્યા છે. માર્કેટ બી દબાણ બનાવી રહ્યું છે. રૂપિયા બી નબળો થતો થાય છે. તો ઇન્વેસ્ટરના મનમાં સવાલ છે કે કરવું તો કરવું શું, એ જવાબ આપણે અને પ્રયાસ કરીએ. પણ એની પહેલાં ક્વિકલી સેક્ટર તરફ નજર કરી લઈએ કે સેક્ટર સ્પેસિફિક આપણને શું ફિલહાલ માલ જોવા મળે છે. ક્વિકલી સેક્ટર સ્પેસિફિક જોઈએ તો ફિલહાલ માલ તો લાલ નિશાનમાં છે. હજી કોઈ બી સેક્ટર, ખાસ કરીને આઈટી હતું જે સવારે 1% મજબૂતી હતી, ફિલહાલ તો જો ત્યાં પણ પેન જુઓ તો અત્યારે 0.5% નીચે આવી ગયા છે. બાકી ઓવરઓલ સેક્ટર જુઓ તો મીડિયા 2.5% આજુબાજુ. પીએસયુ બેંક 3.5%. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ જો સૌથી વધારે તૂટ્યો. રિયાલિટી ઇન્ડેક્સ 2.70. ઓટો જો આજે રિયાલિટી, ઓટો અને મીડિયા 3 સેક્ટર છે સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ, આબી સેક્ટર, એફએમસીજી પેક્ટ, મેટલ, એનર્જી પેક્ટ, ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને ફાર્મા સેક્ટર બી જો ફ્લેટ ટુ લાલ નિશાનમાં છે. એટલે સંકેત તો જો ક્યાં ને ક્યાં જોઈશું દબાણ ફિલહાલ તો વધારે જોવા મળ્યું છે. તો આપણી સાથે ગેસ જોડાઈ ગયા છે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેંદેરીતા. તો સૃષ્ટિ મેડમ, પહેલાં તો શોમાં સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. તો માર્કેટ ગઈકાલની રજા પછી આજે થોડું સજાના મૂડમાં જોવા મળ્યું છે. 3 ઇન્ડેક્સ સૌથી વધારે પીન કર્યા છે, અને ખાસ કરીને બેંક નિફ્ટી. ટોટલ બેંક નિફ્ટીની જ વાત કરેલી કે પીએસયુ બેંક સૌથી વધારે જવું તો તેજી આવે છે ત્યારે સપોર્ટ બી કરી રહ્યા છે, અને દબાણ આવે છે ત્યારે ઘટી બી એટલા રહ્યા છે. તો બેન્કિંગ ઇન્ડેક્સ અને ખાસ કરીને બેંક નિફ્ટી કઈ રીતનો વોચ રાખવી જોઈએ? વેરી ગુડ આફ્ટરનૂન. બેંક નિફ્ટી માં એક આપણે આજે એક વધારે નિફ્ટી કરતા વધારે પ્રેશર જોવા મળી રહ્યું છે. હાલમાં જે 52,460 પાસે ટ્રેડ કરી રહ્યું છે, અને મને લાગે છે કે 52,000 એક સપોર્ટ આમાં દેખાઈ રહ્યું છે. પણ એની નીચે જો બેંક નિફ્ટી જાય છે તો 51,400 ની નજીક આવી શકે છે એવું લાગી રહ્યું છે. જો 52,000 સસ્ટેન કરે છે તો પાછું આપણે 53,000 પછી 53,400 ના લેવલ સુધી બેંક નિફ્ટી પાછું રિવર્સ કરી શકે છે એવું લાગી રહ્યું છે. એના ઉપર જ મને લાગે છે કે એક પોઝિટિવ મૂવ આપણે પાછું આમાં રિકવરી જોઈશું. ત્યાર સુધી આ રેન્જમાં જ મને લાગે છે કે બેંક નિફ્ટી ટ્રેડ કરી શકે છે. બરાબર, કારણ કે જો પ્રેશર બેંક નિફ્ટી સૌથી વધારે છે. પીએસયુ પ્રાઇવેટ બેંક જો સૌથી વધારે દબાણ આજે ખાસ કરીને પીએસયુ વધારે દબાણ આપી રહ્યા છે. એચડીએફસી બેંક તો એની પરિસ્થિતિ જો જે સમાચાર આવ્યા પછી કન્ટિન્યુઅસ જો આપણને ફોલડાઉન જોવા મળ્યું છે, એનું પ્રેશર તો છે. ખાસ કરીને રૂપિયો નબળો પડતો જાય છે. પીએસયુ બેંક બી આજે ખાસ કરીને સપોર્ટ નથી કરેલા. બેંક નિફ્ટી જો બીજા ઇન્ડેક્સ 1.5% આજુબાજુ ઘટ્યા છે, પણ બેંક નિફ્ટી જો 2 થી 2.5% ઘટાડો. ખાસ કરીને બેંક નિફ્ટી પોઈન્ટ વાઇઝ જોઈએ તો 1200 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટી એટલે ફાર ઘટાડો જોવા મળે છે. એટલે સપોર્ટ હવે ખાસ કર્યો તો હાલ જોઈશું 52,400. એની ઉપર જાય છે તો પછી ફર્ધર જોઈશું કે નવી તેજી કયા લેવલ સ્પેસિફિક જોવા મળે. ફિલહાલ પેન તો માર્કેટમાં છે.
સેન્ટિમેન્ટ હજી જો ક્યાંય ને ક્યાંય સુધારવાના નામ નથી લેતા. ક્રૂડ પાછું $100 નીચે આવ્યું હતું, ફરીથી આપણે $100 ઉપર જતા રહ્યા છે. એક્સાઇઝ ડ્યુટી નો ડાઉટ ક્યાંય ને ક્યાંય થોડી ઘટાડી દીધી છે. ઓએમસીએસ કંપની માટે પોઝિટિવ છે. પણ ક્રૂડની પ્રાઇસ જો મેજર કન્ટિન્યુઅસ જો આપણને $100 ઉપર નીચે જાય છે, એક દિવસ ટકે છે પણ બીજા દિવસ જો ક્યાંય ને ક્યાંય ઉછાળો જઈને $100 ઉપર ફિલહાલ તો જોવા મળી રહી છે. એટલે જો માર્કેટમાં ભયનો માલ એક તો ક્રૂડ ખાસ કરીને, પછી બીજી વસ્તુ વાત કરીએ તો જે ગેસની સપ્લાય લાઇન છે, યુદ્ધ તો ચાલી જ રહ્યું છે. ત્રીજી વસ્તુ વાત કરીએ કે રૂપિયો નબળો થતો જાય છે 94.95ના લેવલ. એટલે એક આ મહિનાની વાત કરીએ, માર્ચ મહિનામાં રૂપિયો ₹3.60 નબળો થયો. એટલે ક્યાંય ને ક્યાંય જો એ સેન્ટિમેન્ટ બી જો ક્યાંય ને ક્યાંય આપણી પરિસ્થિતિ માટે તો ખરાબ છે. કારણ કે રૂપિયો જેટલો નબળો થશે તો ફોરેનથી આપણે જેટલી વસ્તુ મંગાવીશું, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે બિઝનેસ છે એમાં પણ ભારે ઇમ્પેક્ટ જોવા મળશે. રૂપિયો જેટલો નબળો પડશે, કારણ કે મેજરલી આપણે જોઈએ કે જે એક્સચેન્જમાં આપણે જે કરીએ છીએ એક્સપોર્ટ, ઓવરઓલ વાત કરીએ તો જે ડોલરમાં થાય છે, તો ડોલર મજબૂત થતો જાય છે. રૂપિયાની પરિસ્થિતિ હાલ તો જો ફિલહાલ નબળી છે, એનું પ્રેશર બી ક્યાંય ને ક્યાંય જો માર્કેટમાં ફિલહાલ જોવા મળી છે. તો આ બધા સેન્ટિમેન્ટ છે. સેન્ટિમેન્ટ ક્યારે સુધરે છે એનો વેઇટ કરીશું. ત્યાં સુધી આપણા હાથમાં તો છે નહીં, તો માર્કેટ ઉપર આપી દે કે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળશે. હવે નેક્સ્ટ દર્શકોના સવાલ તરફ જઈએ તો પહેલો સવાલ છે હિમાલયજીનો, ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ. સમાચાર ટીએમપીવીના આવ્યા, પણ સવાલ ટીએમસીવી ઉપર છે. તો ટીએમસીવી આપણે લઈ લઈએ તો 415 આજુબાજુ એમની બાઇંગ પ્રાઇસ છે. 100 ક્વોન્ટિટી રાખી રહ્યા છે ફિલહાલ. જો આજે ટાટા ગ્રુપ આપણે ઓવરઓલ વાત કરીએ તો ટીએમપીવી ટીએમસીવી બંનેમાં પેન તો ખાસ કરીને છે. ટીએમસીવી ઓવરઓલ જોઈએ તો ફિલહાલ જોશું તો 5% ઘટાડો, 410 આજુબાજુ લેવલ આવી ગયું છે. તો સુશ્રી મેડમ વાત કરીએ કે જેએલઆર બિઝનેસ ટીએમપીવીમાં ઇમ્પેક્ટ પડી હતી, પણ ઓવરઓલ ટાટા ગ્રુપમાં ઇમ્પેક્ટ પડે તો બધા સ્ટોક એક સાથે પેનમાં જોવા મળે છે. તો ખાસ કરીને ટીએમસીવી બાઇંગ પ્રાઇસ બી ફિલહાલ નીચે આવી ગયો છે, એટલે સવાલ અહીંયા એમનો આવ્યો છે. તો ટીએમસીવી આ લેવલ હજી બી જો પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય ખરાબ જ છે. ટાટા ગ્રુપમાં બી જો જેએલઆર બિઝનેસ 2 વીક માટે ક્યાંય ને ક્યાંય યુકે પ્લાન્ટ બંધ કર્યો છે, એ સમાચાર ટીએમપીવીને ઇમ્પેક્ટ કર્યા છે. પણ ટીએમસીવીમાં બી જો પેન ત્યાં પણ જોવા મળી છે. તો કઈ રીતના જોઈશું કોમર્શિયલ વ્હીકલ? ટીએમપીવી ની વાત કરીએ તો આજે જે ટીએમસીવી ની તમે વાત કરી કે એમાં પ્રોડક્શનના ઇશ્યુઝ વધારે આવશે, તો આજે મને લાગે છે ઓવર ઓટો સેક્ટરમાં થોડી આપણે વધારે આપણે પ્રેશર જોઈ શકીએ છીએ. ટીએમપીવીમાં એમના જે બાઇંગ પ્રાઇસથી 400 એટલે 415 નો બાઇંગ પ્રાઇસ છે અને 410 પર જ ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે હમણાં એક વેટ આપણે કરી શકીએ છીએ આમાં, અને નીચે 400 સુધીના લેવલ્સ જો સ્ટોકમાં આવે ને એની નીચે જે જાય તો આપણે એક સ્ટોપ લોસ ત્યાં રાખી શકીએ છીએ. 400 ના લેવલ્સ હોય તો ત્યાં આપણે સેલ કરી શકીએ છીએ, પણ જો એની ઉપર હમણાં સસ્ટેન કરી લે છે તો અહીંયાથી એક આપણે હોલ્ડની જ મારી સલાહ રહેશે. કારણ કે હમણાં જે પ્રોડક્શનમાં બી ઇશ્યુઝ આવી રહ્યા છે, એ ગેસના શોર્ટેજના લીધે આવી રહ્યા છે અને ઓઇલ પ્રાઇસીસ જે વધ્યા છે એના લીધે આવી રહ્યા છે. જો એ સ્ટેબલ થઈ જાય છે તો પાછું આમાં એક પોઝિટિવ મૂવ આપણે જોઈ શકીશું. એટલે 400 ના સ્ટોપ લોસ સાથે હમણાં તો મારી હોલ્ડની જ સલાહ બની રહી છે. 400ના સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ ટીએમસીવી ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ. ખાસ કરીને જો પેન ઓટો કંપનીમાં છે ને ખાસ કરીને ટાટા ગ્રુપ, ટીએમપીએ બી જો 3% માઇનસ અને ટીએમસીવી ખાસ કરીને 5%નો ઘટાડો. આપણને ખબર છે જેએલઆર બિઝનેસ પેનમાં છે, પણ જો સેન્ટિમેન્ટ ક્રૂડ અને ગેસના લેન બી જો ઓટો સ્ટોકને અને સેક્ટરને ખાસ કરીને ઇમ્પેક્ટ જોવા મળ્યું. એટલે જો સૌથી વધારે પેન તો જો ઓટો સેક્ટર, જે વોર ચાલુ થયું ત્યારથી આપણે ત્યાંથી કરેક્શન જોઈએ તો ખાસ કરીને ઓટો સેક્ટરમાં બી જો આપણને ખાસ પેન જોવા મળ્યું હતું. તો ટીએમસીવી આપણે જેમ વાત કરીએ કે પેન તો છે, એટલે 400ના સ્ટોપ લોસ સાથે ખાસ કરીને વોચ રાખવાનું રહેશે. તેની સાથે હોલ્ડની સલાહ બની છે ટીએમસીવી, તો ખાસ કરીને હોલ્ડ કરીશું. નેક્સ્ટ ઓટો ઉપર જ છે, એમાં થોડો ડિફરન્સ છે ટીવીએસ મોટર. ટીવીએસ મોટર આપણે જોઈએ તો 3200 આજુબાજુ 70 ક્વોન્ટિટી બાય કરી છે. ફિલહાલ સ્ટોક 3463 આજુબાજુ ચાલી રહ્યો છે. તો ટીવીએસ મોટર સૃષ્ટિ મેડમ ઓવરઓલ વાત કરીએ તો કંપની હવે જો ઈવી તરફ બી ક્યાંય ને ક્યાં આગળ વધી રહી છે. ઈવીમાં બી નવી પ્રોડક્ટ લોન્ચ કરી. હવે ઈવીમાં બી જો ક્યાંય ને ક્યાં હવે ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, તો લોકો હવે ઈવી તરફ વળી રહ્યા છે. તો ટીવીએસ મોટર બી જો હીરો મોટોકોર્પને સાઈડમાં છોડી દે, કારણ કે એનું એટલું નથી, પણ ટીવીએસ મોટર ખાસ કરીને ઈવીમાં એણે જો પ્રોડક્ટ બી લોન્ચ કરી, ડિમાન્ડ બી ક્યાંય ને ક્યાંય વધી રહી છે. તો ટીવીએસ મોટર ક્યાંય ને ક્યાંય જો થોડું પરફોર્મન્સ અહીંયાથી બેટર જોવા મળશે ટીવીએસ મોટર. ટીવીએસ મોટરમાં ઇન્વેસ્ટર એક પ્રોફિટમાં જ હમણાં છે, તો મને લાગી રહ્યું છે આમાંથી એક
પ્રોફિટ બુકિંગ કરી શકે છે, કારણ કે આમાં ઓટો સેક્ટરમાં મને લાગે છે એક પ્રેશર બની રહ્યો છે. એક ઈવી ની કંપની છે અને ઈવીમાં નવા મોડલ્સ લાવી રહી છે, પણ જે ગ્રોથ છે એ સેલ્સમાં હજી આવવામાં મને લાગે છે થોડો ટાઈમ લાગશે, અને એ સ્ટોક પ્રાઇસમાં રિફ્લેક્ટ થવામાં બી ટાઈમ લાગશે. એટલે ત્યાર સુધી આમાં હમણાં જો પ્રોફિટમાં છે તો એક સેલ કરી શકે છે, અને નીચેના લેવલ્સ પર પાછું આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. હમણાં જે લેવલ્સ છે એ 3464 ના છે. મને લાગે છે કે સ્ટોક પાછું 3370 સુધી આવી શકે છે, અને ત્યાંથી પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં બની શકે છે. એટલે હાલમાં પ્રોફિટ બુકિંગ કરી શકે છે. અને લોંગ ટર્મ માટે જો એમને હોલ્ડ કરવું હોય તો હમણાં લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકે છે. પણ જો શોર્ટ ટર્મ નો આઉટલુક રાખતા હોય તો હમણાં સેલ કરીને પાછું 3380 સુધીના લેવલ્સ પર બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને ત્યારે એક રી એન્ટ્રી આમાં લઈ શકે છે. કે ટીવીએસ મોટર બંને તરફી વ્યૂ આપી દીધો છે મેડમ. તો ખાસ કરીને જો ઇન્વેસ્ટરનો શોર્ટ ટર્મનો વ્યૂ તો આ લેવલે જો પ્રોફિટ સારું થઈ રહ્યું છે, સેન્ટિમેન્ટ સુધરે છે, જો પ્રોફિટ વખત ચાલી રહ્યું તો થોડું પ્રોફિટ બુક કરી શકે છે. નીચે આવે તો ફરીથી બાય ડીપ કરી શકે છે. ફંડામેન્ટલી તો ખબર છે ઓટો કંપની બધું જ સારી કરી છે, પણ સેન્ટિમેન્ટના લીધે જો ભારે ઘટાડો ટીવીએસ મોટરમાં જોવા મળે છે. અને જો લોંગ ટર્મનો વ્યૂ તો ખાસ કરીને વ્યૂ પોઝિટિવ છે, સારા એવા ટાર્ગેટ ટીવીએસ મોટરમાં લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને હોલ્ડની સલાહ છે ટીવીએસ મોટર. તો બંને ઓટો સ્ટોકમાં વાત થઈ, એક ટીએમસીવી અને ટીવીએસ મોટર. તો બંનેમાં ખાસ કરીને ફિલહાલ તો હોલ્ડની સલાહ બની રહે છે. તો આજ સાથે લઈશું એક બ્રેક બાદ જે આગળ અન્ય સ્ટોક આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ વાત કરી કે જેમ સ્ટોક સ્પેસિફિક જે ચર્ચા કરી, ઓટોપેક્ટ ઉપર જે સવાલ આવે તો એના પર બી માર્કેટ ઉપર ક્વિકલી નજર કરીએ તો 22,933 એટલે જો થોડું ડી લો તરફ ફિલહાલ કારોબાર જોવા મળ્યો છે. 373 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી જો પેન જોઈશું દિવસના લો સ્તર ઉપર આવી ગયા છે. બેંક નિફ્ટી જો ત્યાં મજબૂત છે, પણ ઓવરઓલ સેન્સેક્સ બી જો 1270 પોઈન્ટ એવો જોઈશું. ઇન્ડેક્સ ડે લો તરફ આવી રહ્યા છે. ક્યાંય ને ક્યાંય બાઉન્સ બેકની પરિસ્થિતિ ફિલહાલ આજે વીકેન્ડનો છેલ્લો દિવસે બાઉન્સ બેકની પરિસ્થિતિ માર્કેટમાં ફિલહાલ તો જોવા મળી નથી. ઓવરઓલ જોઈશું હવે સ્ટોક સ્પેસિફિક સવાલ આવે છે એના પર આગળ વધીએ, કે માર્કેટ તો જો ક્યાંય ને ક્યાંય બાઉન્સ આપવાનો ટ્રાય જોવા મળી રહ્યો નથી. તો નેક્સ્ટ સવાલ લઈએ તો અવનીજીનો ક્વેશ્ચન છે HCL ટેકનોલોજી ઉપર. HCL ટેક ઓવરઓલ જોઈશું 1400 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે. ઓવરઓલ HCL ટેક જોઈએ તો ફિલહાલ આજે સવારે પોઝિટિવ હતું, નિયર બાય 1% આજુબાજુ મજબૂતી બતાવી હતી. આજનો હાઈ જોઈએ તો 1407 હાઈ પાડ્યા હતા, ત્યાંથી જો અત્યારે ફ્લેટ કારોબાર આવી ગયો છે. અત્યારે 1380 આજુબાજુ ચાલી રહ્યો છે. તો સુશ્રી મેડમ HCL ટેક ઓવરઓલ જે આઈટી પેક્ટ લોકો એ પ્રમાણે બી વિચારી રહ્યા છે, કારણ કે જો માર્કેટ ઓવરઓલ ડાઉન છે, પણ આઈટી સેક્ટર પહેલેથી જ એટલું પડી ગયું છે, એમાં ફિલહાલ એટલું હવે પેન કાં તો ઘટાડો જોવા નહીં મળે. એટલે ઇન્વેસ્ટરના આ લેવલે બાઇંગ છે, ને આ લેવલે હજી બી બીજા HCL ટેક એડ કરવા હોય તો આ લેવલે કરી શકે છે. બંને રીતે સવાલ છે. આમ તો સેક્ટર ખાસું પેન થઈ ગયું છે, એટલે ફર્ધર આપણને માર્કેટ સાથે ઘટાડો આઈટી સ્ટોકમાં નથી જોવા મળતો. HCL ટેક કરી તો રાખશે. HCL ટેકમાં મને લાગે છે કે અહીંયાથી એક બોટમ બની ગયું છે, અને રિકવરી આમાં દેખાઈ શકે છે. જે રૂપિયો બી ઘટી રહ્યો છે, તો એક આઈટી સેક્ટર માટે એક વસ્તુ છે, અને એના લીધે આમાં આપણે એક રિકવરી જોઈ શકીશું. લોંગ ટર્મના વ્યૂ સાથે જોઈએ તો કંપની ના ગાઈડન્સમાં જે ગ્રોથ ગાઈડન્સ છે એ રેવન્યુ ગ્રોથમાં એ કહે છે કે 2.5 to 5.5% યર ઓન યર કોન્સ્ટન્ટ કરન્સીમાં ગ્રોથ આવી શકે છે, જે મને લાગે છે કે એક સ્ટ્રોંગ ગ્રોથ છે આઈટીના સેક્ટર પ્રમાણે. એટલે લોંગ ટર્મ માટે જો હોલ્ડ કરવું હોય તો HCL ટેક એક સારી કંપની છે, અને ફંડામેન્ટલી સારી છે, અને ટેકનિકલી બી લાગી રહ્યું છે કે આમાં એક રિકવરી આવે છે. તો મને લાગે છે અહીંયાથી હોલ્ડ કરી શકીએ છીએ, અને 1500 ના લેવલ મને લાગે છે કે પાછા આમાં કંપની સ્ટોકમાં આવી શકે છે. 1500 નો લેવલ જે સસ્ટેન કરે છે તો પાછા 1550 ના લેવલ્સ આપણે જોઈ શકીશું એવું દેખાઈ રહ્યું છે. કે તો HCL ટેક ઓર જો આઈટી પેક ખાસું પીટાઈ ચૂક્યું, એટલે આજે જો ફર્ધર માર્કેટના ઘટાડા સાથે આઈટી સ્ટોક એટલું પેન થયું નથી. જો પહેલાંથી જ ઘટી ગયા છે, એટલે જો ક્યાંય ને ક્યાંય જો આઈટી સેક્ટર સપોર્ટ લેવાનું ટ્રાય કરી છું. વીકલી ચાર્ટ બી એક વાર જોતો હતો, HCL ટેક સારો બેઝ સપોર્ટ બનાવી રહ્યો છે 1300 આજુબાજુ, કારણ કે જો વીકલીમાં મલ્ટિપલ ટાઈમ જો તો HCL ટેકે ત્યાંથી સપોર્ટ લીધો હતો, એટલે સારો સપોર્ટ લઈને બાઉન્સ બેક જોવા મળે છે. ફિલહાલ તો 1380 ચાલી રહ્યો છે. એક વાર 1400 લેવલ ક્રોસ થાય છે, 1500 સુધી જાય છે તો પછી કહી શકાય કે નવા ટાર્ગેટ 1550 1600 સુધીના ટાર્ગેટ HCL ટેકમાં જોવા મળશે. તો કંપની જો કોલેબોરેશન પાર્ટનરશિપ તો એ માટે ક્યાંય ને ક્યાંય કરી રહી છે. જોઈએ હવે નેક્સ્ટ ટર્મ, હવે લોંગ વ્યૂ પોઝિટિવ સાઇડ જોવા મળ્યો છે આઈટી કંપની માટે ખાસ કરીને, પણ લેવલ ધ્યાન રાખીશું 1500 એક વખત ક્રોસ થાય છે પછી 1550 1600 સુધીના ટાર્ગેટ HCL ટેક
ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે સનોલોનીજીનો ચેન્નઈ પેટ્રોલિયમ ઉપર. ચેન્નઈ પેટ્રોલિયમ ઓલ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક. ચેન્નઈ પેટ્રોલિયમ 860 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે અને ફિલહાલ સ્ટોક જો 960 આજુબાજુ ટ્રેડ કર્યો છે. તો ચેન્નઈ પેટ્રોલિયમ સૃષ્ટિ મેડમ ઓવરઓલ આ સ્ટોકની વાત કરું તો તમે વીકલી ચાર્ટ જો કે ડેલી ચાર્ટ સ્ટોક આખું જોશું ફર્ધર 1080 કાં તો 1100નું લેવલ ક્રોસ કરે છે, ક્રોસ કરી શકતો નથી. ત્યાંથી ફર્ધર જો મલ્ટિપલ ટાઈમ રિજેક્શન જોવા મળે છે. તો એક વાર જો ફરીથી ગયો તો 1000 ઉપર 1050-60 આજુબાજુ ત્યાંથી પણ ફિલહાલ રિજેક્શન આવે. એક વાર ત્યાંથી મલ્ટિપલ ટાઈમ રિજેક્શન જોવા મળે છે. પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, પછી ફર્ધર ઘટાડા હોય તો નવી ઓપોર્ચ્યુનિટી બાઇંગ કરી શકાય ચેન્નઈ પેટ્રોલિયમ. ચેન્નઈ પેટ્રોલિયમમાં ડેલીના ચાર્ટની વાત કરીએ તો હમણાં ઇન્વેસ્ટર થોડા પ્રોફિટમાં છે, તો મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ કરી શકે છે. ડેલીના ચાર્ટ પ્રમાણે 940 નો એક લેવલ છે જે મને એક સ્ટોપ લોસ તરીકે લાગી રહ્યું છે. જેમ તમે બી વાત કરી તો 1100 નો લેવલ છે જે સ્ટોક આવે છે પણ એના ઉપર સસ્ટેન નથી કરી શકતો. એટલે અહીંયાથી મને લાગે છે કે 950 ના લેવલ્સની ઉપર જો પાછી એક રિકવરી આવે તો આપણે ફરીથી 1100 નો લેવલ જોઈ શકીશું. અને 1100 ના લેવલની ઉપર ક્લોઝ જો આપે તો પછી ફર્ધર આપણે 1200 ના લેવલ્સ બી આમાં જોઈ શકીશું લોંગ ટર્મ માટે. પણ ત્યાર સુધી અહીંયા પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ અને પાછું જે 950 ના ઉપર ક્લોઝ આપે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે એવું ડેલીના ચાર્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે. ચેન્નઈ પેટ્રોલિયમ રિફાઇનિંગ કંપની આજે સૌથી વધારે પેન છે, કારણ કે જો એક્સાઇઝ ડ્યુટી કાંઈ ને કાંઈ કાઢી છે તો જે રિફાઇનિંગ કંપની માટે જો થોડા નેગેટિવ સમાચાર છે. ઓએમસીસ કંપની માટે પોઝિટિવ છે, પણ રિફાઇનિંગ કંપની જો ખાસ કરીને આજે સૌથી વધારે એમઆરપીએલ, ચેન્નઈ પેટ્રોલિયમ, ઓવરઓલ રિલાયન્સ આજે ભારે પેન ખાસ કરીને બધી રિફાઇનિંગ કંપનીમાં જોવા મળ્યું હતું. ચેન્નઈ પેટ્રોલિયમ જો તો 5% ઘટાડો, ઇન્વેસ્ટર પ્રોફિટમાં છે, કોઈ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. 1100નું લેવલથી જો ફર્ધર જેમ મેડમે બી કહ્યું ત્યાંથી મલ્ટિપલ ટાઈમ જો રિજેક્શન જોવા મળ્યું હતું, એક વખત પ્રોફિટ બુક કરી શકે છે. 950 ઉપર આવે છે ફરીથી તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. ત્યાંથી 1100 લેવલ ક્રોસ થાય છે તો પછી નવા ટાર્ગેટ માટે આપણે ચેન્નઈ પેટ્રોલિયમ ખાસ કરીને જોવાનું રહેશે. પણ 1100નો ટાર્ગેટ ક્રોસ થાય છે તો ખાસ કરીને લેવલ સ્પેસિફિક ચેન્નઈ પેટ્રોલિયમ ફોકસ રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન માઇકજીનો છે એસ્ટેડેમ હેલ્થકેર. ઓવરઓલ હેલ્થકેર રિલેટેડ સ્ટોક 560 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. એક વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. એસ્ટેડેમ હેલ્થકેર જુઓ તો આજે ક્યાંય ને ક્યાંય જોશું બધા સ્ટોક આજે પીનમાં જ છે, પણ હેલ્થકેર રિલેટેડ સ્ટોક જોઈએ તો આપણને એટલું ખાસ પીન ઓવરઓલ આ સ્ટોકમાં જોવા મળ્યું નથી. તો એસ્ટેડેમ હેલ્થકેર ઓવરઓલ જોઈએ તો બીજા ફોર્ટિસ હેલ્થકેર, ઝાયડસ લાઈફ હેલ્થકેર સાથે કમ્પેર તો ના કરી શકે. ઓવરઓલ જોઈશું કે સ્ટોક ફિલહાલ જો તો બી પોઝિટિવ ફ્લેટ ટુ પોઝિટિવ રિએક્શન ક્યાંય ને ક્યાંય આપી રહ્યો છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી જો હજી બી ખાસો ઉપર ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ એસ્ટેડેમ હેલ્થકેર ઓવરઓલ યરલી રિટર્ન બી વાત કરું તો 40-45% છે. આટલા ખરાબ માર્કેટમાં બી જો ફ્લેટ ટુ પોઝિટિવ રિએક્શન અહીંયા જોવા મળી છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી સવાલ પૂછી રહ્યા છે આ લેવલે નવું બાઇંગ એડિશન કરવું તો કરી શકે છે કે ફિલહાલ થોડો હોલ્ડ રાખવો જોઈએ એસ્ટેડેમ હેલ્થકેર? એસ્ટરડેમ હેલ્થકેરમાં હમણાં મને એક સારો એક સ્ટ્રોંગ મોમેન્ટ એક સ્ટ્રક્ચર ચાર્ટમાં દેખાઈ રહ્યું છે. ફંડામેન્ટલી બી કંપની એક્સપાન્ડ કરી રહી છે અને નવા મર્જર્સ બી કરી રહી છે એક્સપાન્શન માટે. એટલે ફંડામેન્ટલી મને લાગે છે કંપની સ્ટ્રોંગ છે અને અહીંયાથી એક નવી બાઇંગ માટે આપણે થોડું વેઇટ કરવું જોઈએ. નવી બાઇંગ માટે જે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખીએ તો 660 નો લેવલ છે, જે આજે બી હાઈ બનાવ્યો તો સ્ટોકે પણ સસ્ટેન કર્યો નથી ને પાછું 656 ના લેવલ પર આવી ગયું છે. એટલે 660 નો લેવલ છે જે મને લાગે છે કે એની ઉપર ક્લોઝ કરે તો આમાં એક બાઇંગ બની શકે છે નવી. એના પછી 660 પછીના લેવલ્સ 700 સુધી સ્ટોક આવી શકે છે એવું લાગી રહ્યું છે. પણ ખાસ 660 માટે ક્લોઝિંગ બેસિસ પર આપણે વેઇટ કરવું જોઈએ. 660 નો લેવલ ખાસ કરીને ફોકસ કરશું. એ ક્રોસ થાય છે પછી 700 સુધીના લેવલ એસ્ટેડેમ હેલ્થકેર. ફંડામેન્ટલ જો તો હેલ્થકેર પેક્ટ એટલે ખરાબ માર્કેટમાં જો ક્યાંને ક્યાં હેલ્થકેર પેક્ટ ને ફાર્મા પેક્ટ સારું કર્યું છે. સ્ટોક બી જો ફ્લેટ ટુ પોઝિટિવ છે પણ પોઝિટિવ કારોબાર કરે છે. ઇન્વેસ્ટરનું બાઇંગ સારું છે તો હજી બી હોલ્ડ રાખી શકે છે. નેક્સ્ટ 660 ક્રોસ થાય છે તો 700 સુધીના ટાર્ગેટ એસ્ટેડેમ હેલ્થકેર આપણને જોવા મળી શકે છે. તો ફિલહાલ વ્યૂ પોઝિટિવ છે તો હોલ્ડની સલાહ એસ્ટેડેમ હેલ્થકેર. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન લઈ લો તો હેલ્થકેર ઉપર જ છે એનએચ મતલબ નારાયણ રુદ્રાલય. અહીંયા બી જો ઇન્વેસ્ટર અહીંયા જોશું આ હેલ્થકેર સેક્ટર છે થોડું આ હેલ્થકેરમાં આ સ્ટોક ખાસ કરીને થોડું પેન વધારે જોવા મળ્યું હતું. તો નારાયણ રુદ્રાલય 1744ની એમની બાઇંગ પ્રાઇસ છે, ન્યૂ ક્વોન્ટિટી છે અને અહીંયાથી 1 થી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. અને ફિલહાલ સ્ટોક જો 1625
4.5% સ્ટોક નેગેટિવ છે. હવે જોઈશું ફોર્ટીઝ ઝાયડસ એસ્ટરડેમાં વાત કરીએ તો ક્યાંને ક્યાંય જો એટલા નેગેટિવ નથી પણ NH નારાયણ રુદ્રાલય યરલી રિટર્ન બી નેગેટિવ, આજે ઘટાડો બી જો 4 થી 4.5% ઘટાડો આપણને નારાયણ રુદ્રાલય. તો NH સૃષ્ટિ મેડમ કઈ રીતના સ્ટોકને જોઈશું આપણે? નારાયણ રુદ્રલયમાં જે સ્ટોક જે ચાર્ટ પેટર્ન બની રહ્યું છે એમાં તો એક ફોલ જ દેખાઈ રહ્યું છે, નેગેટિવ સેન્ટિમેન્ટ જ મને સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી જો થોડા લોસમાં છે ઇન્વેસ્ટર તો એક સ્ટોપ લોસ રાખી શકે છે 16,1612 પાસે. જો એની નીચે ફોલ આપે છે સ્ટોક તો આપણે હજી ફોલ ઇન્ટેન્સિફાય થશે એવું મને લાગી રહ્યું છે અને પછી એ 1500 સુધીના લેવલ્સ પણ આવી શકે છે સ્ટોકમાં. એટલે 1612 જે લેવલ્સ છે એ આપણે ખાસ આમાં ધ્યાનમાં રાખવા જોઈએ. કંપની સારી છે પણ હમણાં થોડા જે લોસમાં દેખાઈ રહી છે આપણને, પણ તો બી આપણે એટલે ફંડામેન્ટલી સારી છે પણ જો હમણાં લોસમાં છે એના લીધે બી એક આપણે આમાં ઇફેક્ટ જોઈ રહ્યા છે. ટેકનિકલી બી એક ફોલ આવી રહ્યું છે એટલે મને લાગે છે અહીંયાથી 1612 નો જે સ્ટોપ લોસ છે એ રાખીને સેલ કરી શકે છે અને પછી એની નીચે જે લેવલ્સ છે 1500 ના ત્યાંથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી પછી આમાં બની શકે છે એવું લાગી રહ્યું છે. તો NH નારાયણ રુદ્રાલય સ્ટોક જો ફિલહાલ જો ખાસું પેનમાં છે, ટેકનિકલ સ્ટ્રક્ચર જેમ ગેસ્ટે કહ્યું થોડું નેગેટિવ સાઈડ છે, તો સ્ટોપ લોસ રાખી દે 1612 આજુબાજુ સ્ટોપ લોસ રાખી શકે છે. કારણ કે જો ફિલહાલ જો તેમના બાઇંગ પ્રાઇસ જોઈએ તો કન્ટિન્યુઅસ કેલ્ક્યુલેટ કરું કે એમની 1744 ને 1625 એટલે જો પ્રતિ શેર 100 રૂપિયાથી વધારે લોસમાં ચાલી રહ્યા છે તો 1612 નો સ્ટોપ લોસ રાખી શકે છે. જે થાય છે તો એક વખત એક્ઝિટ, કારણ કે ફિલહાલ થોડો વધારે પેન આપણને નારાયણ રુદ્રાલય સ્ટોકમાં જોવા મળી શકે છે. આજે બી જો સ્ટોક 4 થી 4.5%, હેલ્થકેર ફાર્મા સેક્ટર જો 0.10-0.20% નેગેટિવ છે પણ સ્ટોક જો ફિલહાલ થોડું વધારે પેન જોવા મળ્યું છે. તો સ્ટ્રક્ચર થોડું નેગેટિવ છે તો સ્ટોપ લોસ સાથે ફિલહાલ હોલ્ડ કરી શકે છે નારાયણ રુદ્રાલય NH. તો સૃષ્ટિ મેડમ આ સાથે સમય થઈ ગયો છે શું સમાપ્તિનો, તો જેટલા બી ક્વેશ્ચન આપણે દર્શકોને ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા બધા સ્ટોક્સની વાત કરી. એમાંથી કોઈ બી સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. ક્લાયન્ટ સાથે વાત કરી હોઈ શકે છે. તમે જે બી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણે તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને દર્શકોએ વોચ રાખવાનું રહેશે. માર્કેટ પર નજર કરીએ તો ડે લો તરફ માર્કેટ જોઈશું 22,900નું જોઈશું. હવે 900 આગળ સપોર્ટ લે છે કે નહીં એ ખાસ કરીને જોવાનું છે. 400 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી, બેંક નિફ્ટી 1250 પોઈન્ટ અને સેન્સેક્સ બી ફિલહાલ જો તો 1300 પોઈન્ટ. એટલે જો બેંક નિફ્ટીમાં તો દબાણ હતું જ વધારે, નિફ્ટી બી જો થોડું વધારે પેન તરફ ક્યાંય ને ક્યાંય નીચેની તરફ જોવા મળ્યું છે. પેન અહીંયાથી અટકે છે કે વધે છે એ ખાસ કરીને ડિસ્કસ કરીશું, પણ ફિલહાલ લઈશું એક બ્રેક બાદ આગળના શોમાં વાત કરીશું માર્કેટ ઉપર ચર્ચા. આગળ ગેસ્ટ બી જોડાશે અને જે દર્શકોના બીજા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ.